सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणी श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीयुदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। શ્રીમદ ભાગવતજીનું મહાત્મય એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। નારદ મુનિ પૃથ્વી ઉપર વિચરણ કરતા કરતા વૃંદાવન આવ્યા છે। વૃંદાવન નદીના કિનારે એક સ્ત્રી નારદ મુનિને જોતા કહે છે કે હે સાધો ઉભા રહો, બીજાનું કામ સાધી આપે એનું નામ સાધુ કહેવાય। પ્રાણના ભોગે પણ બીજાનું કામ સાધી આપે। નારદ મુનિ કે એ સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું એની પાસે ગયો। તેને કહ્યું હું તમારો વધારે સમય માગતી નથી। સંતનો સમય બહુ કિંમતી હોય છે। સુવર્ણ કરતા પણ સમયને કિંમતી ગણે એનું નામ તો સંત કહેવાય। જેને સમયની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે। કોઈની એક ક્ષણ પણ બગાડવી નહીં। એને મને એક ક્ષણ ઊભા રહેવાનું કહ્યું। મને એની દયા આવી। મેં સ્ત્રીને પૂછ્યું કે દેવી તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું મારી કથા આપને સંભળાવું છું। મારું નામ ભક્તિ છે અને જ્ઞાન અને વૈરાગ્ય મારા બે પુત્રો છે તે વૃદ્ધ થઈ ગયા છે। મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે। મહાન આચાર્યો દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારતમાં થયા છે। જેવા કે રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી, વલ્લભાચાર્યજી। દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે। કર્ણાટકમાં મને પોષણ મળ્યું, હું વૃદ્ધિ પામી। આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થઈ શકે। સદાચાર વિના સદવિચાર આવશે નહીં। સદાચાર વગર સદવિચાર બુદ્ધિમાં ટકશે નહીં। સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર। શું કરવું શું ના કરવું તે મનને પૂછવું નહીં પણ શાસ્ત્રને પૂછવું। મન ખોટી સલાહ આપે છે। મન જીવને ખાડામાં નાખે છે। મન દગાખોર છે। જો અંતઃકરણ પ્રેરણા ન આપે તો શાસ્ત્રને પૂછવું, કોઈ સંતને પૂછવું જોઈએ। સદવિચાર અને સદાચારનો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે। કર્ણાટકમાં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે। વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત નહોતો પણ જે સાચું હતું એનું વર્ણન કર્યું છે। કર્ણાટકમાં મધ્વાચાર્ય પંથના આચાર્યો છે તેઓ નિર્જળા એકાદશી કરે છે। એકાદશી એટલે દિવાળી નહીં પણ મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે।
તેવી ભાવના એકાદશીના દિવસે રાખવી. મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મારું સન્માન થયું. કોણ આવું કહે છે? ભક્તિ નારદ મુનિને કહે છે કે કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, પછી મહારાષ્ટ્રમાં મારું સન્માન ક્યાંક ક્યાંક થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ જગ્યાએ માન મળ્યું. પંઢરપુર જેવા સ્થળોમાં આજ પણ તમને ભક્તિ જોવા મળે હો. ગુજરાતમાં મારા 2 પુત્રો સાથે હું વૃદ્ધ થઈ. પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શકતા નથી. ગુજરાતમાં પ્રધાનપણે પૈસાનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઈ ગઈ છે. મનુષ્ય પોતાના મોત શોખમાં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી, પણ ઠાકોરજી માટે કેટલું વાપરે છે એનો હિસાબ રાખે છે. કળિયુગમાં ભક્તિ છે પણ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. ભક્તિનું એક અંગ છિન્ન ભિન્ન થઈ ગયું છે. ભક્તિના પ્રધાન 9 અંગો છે. 9 અંગ. પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય એનું મનન કરવું પડે. મનન પછી નિધિધ્યાસ. મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું એટલું ભાગવત સાંભળ્યું ગણાય. ભાગવત સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે કારણ કે મનન રહ્યું નથી. મનન વગર શ્રવણ સફળ થતું નથી. માણસ કથા સાંભળે છે પણ પછી મનન કરવું જોઈએ. કથામાં શું આવ્યું હતું? સતત વારંવાર એને યાદ કરવું પડે. પછી નિધિધ્યાસ, તો એ વાતનો સાક્ષાત્કાર થાય. આપણે તો કથા સાંભળીને છૂટા, પછી યાદ જ નહીં કરવાનું. પછી કે શું આવ્યું કથામાં? ઠન ગોપાલા. વચનામૃતમાં મહારાજ કહે છે કે શ્રવણ મનન નિધિધ્યાસ કરે તો એ વાતનો સાક્ષાત્કાર થાય, ઈદમ થઈ જાય. ભક્તિનું બીજું અંગ છે કીર્તન. કીર્તન ભક્તિ રહી નથી. જીવનમાં કીર્તિનો મોહ અને કંચનનો લોભ લાગ્યો ત્યારથી કીર્તન ભક્તિ બગડી ગઈ. ભગવાન અતિ ઉદાર છે. તે નાસ્તિકનું પણ પોષણ કરે છે. જે ઈશ્વરમાં માનતા નથી તેવા નાસ્તિકનું પણ પોષણ જો કરતા હોય તો જે ભાગવત સેવા કરે છે, કીર્તન કરે છે, એનું પોષણ શું પરમાત્મા નહીં કરે? જ્ઞાની પુરુષોને અપમાન કરતા માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કરતા કીર્તિનો મોહ છૂટવો કઠણ છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. જ્યાં સુધી મનને સમજાવવામાં આવે નહીં ત્યાં સુધી માનશે નહીં. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાય છે. પણ મનુષ્ય જ્યારે સર્વ છોડી માળા લઈને બેસે ને ત્યારે એને જગત યાદ આવે છે. કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે કે મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે એની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે ને એટલા માટે હું કથા કરું છું. જીવનમાં કામ સુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયા. મનુષ્ય પાસે કંઈ નથી છતાં ઠસક રાખે છે કે હું પણ કાંઈક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે ને એ પ્રભુને વંદન કરતો નથી. વંદન કરવું એ સહેલું નથી હો. વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરવા. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે. વંદન માગે વૈષ્ણવ ભક્ત નથી.
અંદર હું પણ હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં. કોઈ નમે તે પહેલાં નમવામાં આવે તો નમ્રતા વધે છે. આજકાલ લોકો દેહની પૂજા કરે એટલે ઠાકોરજીની પૂજા સેવા કરવાનો ને સમય મળતો નથી. દેહ પૂજા વધીને એટલે દેવ પૂજા અર્ચન ભક્તિ ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા. બહુ સાબુ ઘસવાથી શરીરનો રંગ સુધરવાનો નથી. ભગવાને જે રંગ આપ્યો છે એ સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો ને તેથી અર્ચન ભક્તિનો વિનાશ થઈ ગયો. આવી રીતે ભક્તિના એક એક અંગનો વિનાશ થયો એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય ને એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન ભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું. ભક્તિના બે બાળકો છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરવો જોઈએ. જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે ત્યારે ભક્તિ પણ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે વધતા નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી જ્ઞાન ગયું. નારદજી કહે છે કે જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી તે હું જાણું છું. આ કળીકાળમાં અધર્મ વધ્યો છે તેથી તેઓને મૂર્છા આવી છે અને વૃંદાવનની પ્રેમ ભૂમિથી તેમને પુષ્ટિ મળી છે. જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા કેમ ઉતરે? કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. આ કળિયુગનો પ્રભાવ છે. નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે કે હું તમારો પ્રચાર કરીશ, જ્ઞાન વૈરાગ્યને જગાડીશ. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ એને સફળતા મળી નહીં. વેદોના અનેક પારાયણો કર્યા તોય પણ એની મૂર્છા ઉતરી નહીં. વેદની ભાષા ગૂઢ છે. વેદનો અર્થ જલ્દી સમજાતો નથી એટલે વેદોના પારાયણથી મૂર્છા ઉતરી નહીં. જરા વિચાર કરવામાં આવે ને તો ધ્યાનમાં આવશે. આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણી જ કથા ચાલે છે. હૃદય વૃંદાવનમાં ભક્તિ છે પણ છિન્ન ભિન્ન થઈ છે. વૃંદાવનમાં જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા તેમ નથી. શરીરમાં હૃદય એ વૃંદાવન છે. હૃદયમાં કોઈ વાર વૈરાગ્ય જાગે છે પણ એ જાગૃતિ કાયમ રહેતી નથી. ઉપનિષદ અને વેદના પાઠથી આપણા હૃદયમાં ક્વચિત જ્ઞાન વૈરાગ્ય જાગે અને પાછા મૂર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે પણ એ વૈરાગ્ય ટકતો નથી. કોઈના છેલ્લા વરઘોડામાં એટલે શમશાન યાત્રામાં જાય, શમશાનમાં ચિતા બળતી જુએ છે, ધાણી ફૂટે એમ એક એક હાડકા છૂટા પડતા જુએ છે. તે જોઈ કેટલાયને વૈરાગ્ય આવે છે. જે શરીરના હું લાડ કરું છું, જેના માટે હું પાપ કરું છું, તે મારા શરીરની આ દશા થવાની છે. કામ સુખ ભોગવ્યા પછી કેટલાયને વૈરાગ્ય આવે છે. સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે પણ વૈરાગ્ય કાયમ ટકતો નથી. વિષયો ભોગવ્યા પછી એમાં અરુચિ આવે છે પરંતુ વૈરાગ્ય વિવેક એટલે જ્ઞાન વગરનો હોવાથી કાયમ ટકતો નથી. કોઈને અગ્નિ સંસ્કારમાં ગયા હોય ત્યારે તો વિચાર આવતો હોય કે ભગવાન ભજી લેવા જોઈએ, બીજું કંઈ કરાય નહીં, પણ એ વૈરાગ ટકતો નથી. જેવા શમશાને સ્નાન કરીને ઘરે આવ્યા હતા એવા ને એવા. જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા છે. એ વખતે આકાશવાણી થઈ છે, તમે સત્કર્મ કરો. નારદજી પૂછે છે કે પણ હું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે, કોઈ નિશ્ચય ઉપાય બતાવી શકતા નથી. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા છે. ત્યાં સનકાદિક મુનિઓને જોયા. નારદજીએ ઉપરની બધી કથા કઈ સંભળાવી. એમને પૂછ્યું છે કે જે દેશમાં હું જન્મ્યો તે દેશને હું ઉપયોગી ના થાઉં તો મારું જીવન વ્યર્થ છે. આપ જ મને બતાવો કે હું શું સત્કર્મ કરું, હું શું કરું કે જેથી જ્ઞાન વૈરાગ્ય કાયમના માટે જાગતા રહે, ભક્તિ પુષ્ટ થાય. સનકાદિકે કહ્યું કે દેશના દુઃખે તમે દુઃખી છો, તમારી ભાવના દિવ્ય છે,
ભક્તિનો પ્રચાર કરવાથી તમારી ઈચ્છા છે તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. નારદજીએ પૂછ્યું, જે કામ વેદ પારાયણથી ના થયું એ ભાગવતથી કેવી રીતે થશે? સનકાદિકે સમજાયું કે વેદમાંથી જ ભાગવત પ્રગટ થયું છે. ભાગવતમાં વેદ ઉપનિષદનો સાર ભર્યો છે. ખાંડ એ શેરડીમાંથી થાય છે, પણ ખાંડમાં જે મીઠાશ હોય છે એ શેરડીમાં નથી હોતી. ઘી થાય છે દૂધમાંથી જ, પરંતુ 2 મણ દૂધ હોય તોય પણ એનાથી દીવો થતો નથી. દીવો કરવો હોય ને શાની જરૂર પડે? ઘીની જરૂર પડે. દૂધથી દીવો થતો નથી. 1-2 તોલા ઘી હોય તો દીવો થાય છે. વેદ એ દૂધ જેવું છે, વિશાળ છે, વ્યાપક છે, અનંત છે. પણ ભાગવત એ માખણ છે, એનો સાર છે. વેદનો સાર કોણ છે? ભાગવતજી. તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો અને એનો પ્રચાર કરો. આ કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારી છે. વેદનું પારાયણ કરવું સારું છે, પણ વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી. વેદોની ભાષા ગૂઢ હોવાથી સામાન્ય માનવીની સમજમાં આવતી નથી. આથી જ વેદના સિદ્ધાંતો કઠિન ભાષા અને દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને વ્યાસજીએ આ કથા બનાવી છે. કલયુગમાં કૃષ્ણની કથા અને કીર્તનથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. તેથી સર્વ વેદોના સાર જેવો આ ભાગવત જ્ઞાન યજ્ઞનું પાન કરો, પારાયણ કરો. ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. હરિદ્વારમાં આનંદ ઘાટ છે, ત્યાં ભાગવતની કથા કરો. કારણ કે અમુક જમીનની અસર મન ઉપર થતી હોય છે. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે મંદિરે આવીને ભગવાનની ભક્તિ કરો. કારણ શું? મંદિર છે ભક્તિમય ભૂમિ છે. તમે મંદિરની જગ્યા ઉપર બેઠા હોય તો તમારું મન એકદમ શાંત રહે, તમારું મન ભગવાનમાં સ્થિર થાય. એવું તમારા ઘરે ભગવાનનું ભજન કરો ન થાય. કારણ કે અમુક જમીનની અસર આપણા માનસ ઉપર થતી હોય છે. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ભોગ ભૂમિમાં ભોગના પરમાણુઓ ફરે છે. ભોગ ભૂમિ એ ભક્તિમાં બાધક છે. જો હવા તો સર્વત્ર રહેલી જ છે ને, પણ તમારી કારમાં પંચર પડે અને હવા નીકળી જાય તો પછી હવા તો બધે છે જ, તો પછી એમાં ભરાઈ જાય છે. તો એ તમારે ટ્યુબમાં હવા ભરવી હોય તો ક્યાં જવું પડે? વિજ્ઞાને જે નિશ્ચિત સ્થળ બતાવેલું હોય, જ્યાં હવા ભરવાનું રાખવામાં આવેલું હોય મશીન, ત્યાં જઈને તમારી હવા ભરવી પડે. એમ સંતો કહે છે કે તમારે ભક્તિ કરવી હોય, ભજન કરવું હોય તો એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભૂમિ હોય તો ભગવાનનું મંદિર છે. ગંગા કિનારો જ્ઞાન ભૂમિ છે, માટે આજ્ઞા કરી છે કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે ગંગા કિનારે આનંદ વનમાં આવ્યા છે. નારદજી હાથ જોડીને બેઠા છે. ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે. જે નહોતા આવ્યા તે એક એકને ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવી કથામાં લાવે છે. સત્કર્મમાં બીજાને પ્રેરણા આપે એને પણ પુણ્ય મળે છે. ભૃગુ ઋષિ હતા ને, એ જે ન આવતા હતા એને પણ સમજાવીને કથામાં લાવે છે. હા, જે કથામાં ન આવતા હોય ને, ઘણા એમ કહેતા હોય કે અમારે આમંત્રણ નથી. કથામાં આમંત્રણની રાહ ન જોવાની હોય. થિયેટર વાળા તમને આમંત્રણ આપે છે તોય નથી પહોંચી જતા. અંધારામ 3 કલાક ગુડાઈને બેહો. તો કથામાં આમંત્રણની રાહ ન જોવાની હોય, ફક્ત ખબર પડવી જોઈએ. તો ભૃગુ ઋષિ એવા હતા કે બધાને જાણ કરી કે ચાલો ભાગવતની કથા શરૂ થાય છે.
નકર બધા ઋષિ મુનિઓ તો ભગવાનનું ભજન જ કરતા હતા ને. કોઈ યજ્ઞ કરતા હોય છે, કોઈ વેદા ધ્યાન કરતા હોય છે, એને બીજું કામ શું હોય? છતાંય પણ મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા. એનો અર્થ એ થયો કે સર્વ કરતા ભગવાનની કથા શ્રવણ કરવી શ્રેષ્ઠ છે. બીજાને પ્રેરણા આપે છે, એને પણ પુણ્ય મળે છે. કથાના આરંભમાં જય જયકાર કરે છે અને હરયે નમઃ નો શબ્દ ઉચ્ચાર કરે છે. આ મહામંત્ર છે. માયા સામે જીત મેળવવા જય જયકાર કરવાનો હોય છે. જો ભગવાનની કથા ચાલુ થાય એટલે પેલા ભગવાનના નામની જય બોલાવે. શા માટે જય બોલાવે છે? માયા સામે આપણો જય થાય એટલા માટે ભગવાનની જય બોલવાની હોય છે. પણ અમુક તો જય બોલે મરતા મરતા જય. કારણ કે બધી પ્રવૃત્તિ છોડીને માનવી ધ્યાનમાં બેસે છે ત્યારે માયા વિઘ્ન કરે છે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું. કોઈ ભક્તિ કરે છે તે માયાને ગમતું નથી. જીવ ઈશ્વર જોડે જાય એ માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારનો મોહ છોડી માયા પાસે જાય અને માયાને ગમતું નથી. આ માયાનું કોઈ એક સ્વરૂપ નથી. ઈશ્વર જેમ વ્યાપક છે એમ માયા પણ વ્યાપક જેવી જ છે. જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે. માયા મનને ચંચળ બનાવે છે. માયા મનુષ્યને સમજાવે છે કે આ સંસારમાં જ સુખ છે, સ્ત્રીમાં જ સુખ છે. માયા અનેક રીતે જીવને ઈશ્વરથી દૂર ફેંકે છે અને મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર અને માયાની જીત થાય છે. માયાની જીત થાય છે કારણ કે મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. સંતો કહે છે કે કથા ભજનમાં ઈશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો કે જેથી માયાની હાર થાય. પ્રભુનો જય જયકાર કરો તો મનુષ્યની માયા સામે, બુદ્ધિ સામે જીત થશે. મન બુદ્ધિથી કથામાં ભૂખ તરસને ભૂલશો નહીં તો પાપ થશે. ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે કે પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી. સુતજી સાવધાન કરે છે કે નારદજી અને સર્વે ઋષિમુનિઓ આસન ઉપર બિરાજી પ્રભુના નામનો જય જયકાર કરે છે. પછી હરયે નમઃનું ઉચ્ચારણ કરે છે. સતત હરયે નમઃ બોલવાની ટેવ પાડવામાં આવે તો પછી પાપ થશે નહીં. હરયે નમઃ. આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. આ કથા એવી મંગલમય છે જે પ્રેમથી શ્રવણ કરે, સાંભળે એના કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે. નેત્ર, આંખ અને કાનથી જે પવિત્ર રાખે એના હૃદયમાં પ્રભુ આવે છે. ઈશ્વરને પ્રેમથી જોવામાં આવે, આંખમાંથી હૃદયમાં આવે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ કાનમાંથી, આંખમાંથી હૃદયમાં આવે છે. વારંવાર શ્રી કૃષ્ણની કથા જે સાંભળે છે એના કાનમાંથી શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે છે. અંદરનો આનંદ મળે તો માનવું કે પરમાત્મા હૃદયમાં આવ્યા. ભગવાનની કથા સાંભળવાથી મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે. આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના બે દરવાજા છે. ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને હૃદયમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે. આંખથી કાન, આંખ અને કાન બંને પવિત્ર રાખવાના. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને પધરાવાના. દરેક સત્કર્મના આરંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે. એનો મંત્ર છે ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, જેનો અર્થ એવો છે કે હે દેવ, કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ, મંગલમય શબ્દ અમે સાંભળીએ, મંગલમય સ્વરૂપના અમે દર્શન કરીએ. મનુષ્ય નાકથી ક્યાં પાપ કરે છે? જો આપણા શરીરમાં એક જ એવું અંગ છે કે એનાથી પાપ થતું જ નથી, એક નાક. નાકથી કંઈ પાપ થાય? બીજા બધા અંગોથી કંઈક ને કંઈક પાપ થાય. આંખ અને કાનથી જ વધારે પાપ થાય. એટલે એને પવિત્ર કરવાની જરૂર રહે છે. જ્યારે ઘેર પૂજા કરાવીએ છીએ ને ત્યારે પૂજાની શરૂઆતમાં આંખે અને કાને પાણી અડાડવાનું કહે છે. કાન અને આંખ પવિત્ર થયા પછી જ સત્કર્મનો પ્રારંભ થાય છે.
આંખ અને કાન બહુ શુદ્ધ હશે તો ભક્તિ આવશે. આથી બંનેને શુદ્ધ કરી પછી પૂજા કરવાની. શું કીધું? આંખ ધોઈ નહોતી એટલે આંખે પાણી અડાડવાનું કે પૂજામાં બેસો એટલે પહેલા આંખે. આ બંને આંખ અને કાન જો શુદ્ધ ન હોય એને પૂજા કરવાનો અધિકાર નથી. આંખ અને કાન સ્થિર થાય છે તે પછી જ તન અને મન સ્થિર થાય છે. ઇન્દ્રિયો સ્થિર થાય છે, શુદ્ધ થાય છે, પછી મન સ્થિર થાય છે. શુદ્ધ ઇન્દ્રિયોમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે. આથી ઇન્દ્રિયોને અને મનને શુદ્ધ કરવાની અને શુદ્ધ રાખવાની. અત્યારના જમાનામાં કાળ બગડ્યો નથી. શું કે માણા એમ કે કાળ બગડ્યો? કાળ નથી બગડ્યો, પણ માણાનું કાળજું બગડ્યું છે. ભાગવતમાં 18,000 શ્લોક છે. 18ની સંખ્યા પરિપૂર્ણ છે. ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે? ભાગવત એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગોલોકધામમાં પધાર્યા ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું. એવી કથા 11 સ્કંદમાં આવે છે. ભગવાન ધામમાં જવાના હતા ને ત્યારે ભગવાને પોતાનું સ્વરૂપ છે એ ભાગવતજીમાં સમાયું. એટલા માટે ભાગવત કોઈ પુસ્તક નથી, પણ એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ઉદ્ધવજીએ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને કહ્યું કે મારા ભાગવતનો આશ્રય જે લેશે એના ઘરમાં કળિયુગ આવશે નહીં. પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ એ જ આ ભાગવત શાસ્ત્ર છે, જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે. પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી નામી કહેતા પરમાત્મા સાથે સંબંધ થતો નથી. સૌથી પહેલા શબ્દ સંબંધ, નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. આ રીતે ભાગવતની કથા જ્યાં ચાલુ થઈ ને એ જ વખતે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય ત્યાં પધારે છે. જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા હતા એ ભાગવતની કથા શ્રવણ કરતા જ પોતે યુવાન બની ગયા છે. પૂછવામાં આવ્યું છે કે આ ભાગવતજીની કથા સાંભળવાથી તમે એમ કહો છો કે ગમે તેવો પાપી હોય તો એ પાપમાંથી મુક્ત થાય છે, એના પાપ વિનાશ થાય છે, પણ શરત એક છે કે આ કથા સાંભળ્યા પછી પાપ ના કરે. કથા સાંભળ્યા પછી જે પાપ ન કરે એના અગાઉના પાપ પ્રભુ માફ કરે છે. તો આ કથા એવો કોઈ પ્રસંગ બનેલો ખરો કે પાપી હતો અને ભગવાનની કથા, ભાગવતજીની કથા સાંભળવાથી એનો ઉદ્ધાર થયો હોય, મોક્ષ થયો હોય? ત્યારે શંકાદિકો કહે છે કે હા. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલીની સાથે રહેતો હતો. હવે સરસ મજાનું એક આખ્યાન આવે છે આત્મદેવનું. એની પત્નીનું નામ શું છે? ધુંધલી. આત્મદેવ પવિત્ર હતો, પણ આ ધુંધલી સ્વભાવથી ક્રૂર, પારકી પંચાયત કરવાવાળી અને ઝઘડાવાળી હતી. ભાગવતજી એમ કહે છે કે પોતે બોલ બોલ બહુ કરતી હતી. આત્મદેવ એની પાસે સંપત્તિ ખૂબ હતી,
અઢળક સંપત્તિ હતી. વિદ્વાન પણ એવા હતા, સર્વ પ્રકારે સુખી હતા, પણ એને ત્યાં એકેય સંતાન નહોતું, એકેય બાળક નહોતું. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહીં. એને વિચાર કર્યો કે બાળક વિના હવે મને ઘર સૂનું સૂનું લાગે છે, હવે જીવન મારે જીવવું નથી. એટલે આત્મદેવે બાળક વિના ઘર સૂનું લાગતા પોતે નિર્ણય લીધો છે કે હવે આત્મહત્યા કરીને મરી જવું છે. આત્મદેવ ઘરનો ત્યાગ કરી વનમાં પ્રયાણ કર્યું. ફરતા ફરતા રસ્તામાં નદી કિનારે વિચાર કર્યો કે પાણીની અંદર ઝંપલાવી જીવન ટૂંકાવી નાખું. એ જ વખતે એક સંતના દર્શન થયા નદીના કિનારે. આત્મદેવ એની પાસે જઈ પોક મૂકીને રડવા માંડ્યો. પેલા સંત આત્મદેવને કહે છે કે ભાઈ, કેમ તમે આટલું બધું રડો છો? આત્મદેવ કહે છે કે ખાવાનું ઘણું મળ્યું છે, પણ ઘરમાં ખાનારો કોઈ નથી ને, એટલે હું દુઃખી છું. મહાત્માએ કહ્યું કે તારે ઘેર પુત્ર નથી, એમાં ભગવાનની કૃપા છે. છોકરો ન થાય તો માનું કે ઠાકોરજીએ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે. અમે સંત ઓલા આત્મદેવને સમજાવે છે, એટલા માટે પુત્ર આપ્યો નથી. પુત્ર દુઃખરૂપ છે. જેને ત્યાં પુત્ર છે એને પણ ક્યાં સુખ છે? ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માની ઈશ્વરનું ભજન કરવું જોઈએ. ભગવાનમાં વિશ્વાસ રાખો. ઈશ્વર ખોટું કરી શકે નહીં. ભગવાનમાં વિશ્વાસ ન હોય તો ભક્તિ છીન ભીન થાય. ભગવાનને ખોટું કરતા આવડે નહીં. હું ભક્તિ કરું છું એટલે ભગવાને મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ એમ લોકો માને છે. ભગવાન કહે છે કે હું તારો નોકર છું કે તું મારો નોકર? સંતો કહે છે કે તમારા જીવનમાં ઉદ્વેગ થાય તેવો બનાવ બને તો પણ ભગવાનને ઠપકો આપતા નહીં. સમજો કે પ્રભુએ જે કર્યું છે એ મારા કલ્યાણ માટે કર્યું છે. ભગવાનનો એક સિદ્ધાંત છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માને એ સાચો વૈષ્ણવ છે. ભક્તિનો અર્થ છે કે ભગવાનને આધીન થઈ રહેવું. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી, અને કદાચ થાય ને તો તે શાન બાન ભૂલે. જો ભગવાન કંઈક ને કંઈક ખામી રાખે જ. જો ભગવાને સંપત્તિ ખૂબ આપી હોય ને તો કદાચ સંતાન ન હોય. સંતાન હોય, સંપત્તિ હોય તો સામે એને શરીરનું સુખ ન હોય. શરીરમાં એટલા રોગ હોય ને. જો ભગવાને સંપત્તિ આપી હોય, સંતતિ આપી હોય, શરીર સુખ સારું હોય, પણ દીકરા હારા ન હોય, એની કાયમની માથા કઈટ હોય, કા પત્ની સારી ન હોય, આવી રીતે કાંઈક ને કાંઈક ભગવાન ખામી રાખે. એનું કારણ શું છે? જો સર્વ વાતે સંપન્ન બનાવી દે ને તો સંભવ છે કે માણસને અભિમાન આવે. જો નાનું બાળક હોય ને એને માં શણગારે, એવું શણગારે ને, પણ પછી શું કરે? એ કાળું ટપકું કરે. શા માટે કરે? કે કોઈની નજર ન લાગે એમ. એમ ભગવાન સર્વ પ્રકારે સુખી તો કરતા હોય, પણ કંઈક ને કંઈક કોઈક વાતની તો ખોટ રાખે જ. શ્રી રામદાસ સ્વામીએ તેથી દાસબોધીમાં કહ્યું છે કે સંતોષ એ જ સુખ છે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ એ ભક્તિમાં બાધક છે. સુખ એ સંપત્તિમાં નહીં પણ સંતોષમાં છે. ભગવાન જે સ્થિતિમાં રાખે, જે આપે એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરો. સંતોષ નથી તો યાદ રાખજો કે કદાચ આખી પૃથ્વીનું તમને ધન મળી જાય ને તોય તમે સુખી નહીં થઈ શકો. એક વખત એકનાથ મહારાજ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ગયા છો તમે? પંઢરપુર મહારાષ્ટ્રમાં આવ્યું. દક્ષિણની યાત્રા કરવા માટે જાઓ ને તો પંઢરપુરમાં
વિઠ્ઠલ ભગવાન આજે પણ બિરાજે. મા બાપની સેવા કરી તેને દર્શન દીધા હતા ને, ત્યારથી ભગવાન કેડે હાથ દઈને ઊભા છે પંઢરપુરમાં. એક મંદિર એવું છે કે ત્યાં તમને ડાયરેક્ટ ભગવાનનો સ્પર્શ કરવા દે. જેટલા માણસો દર્શન કરવા માટે જાય ને બધા ચરણારવિંદે અડે, ઠેક ભગવાનની પાસે જવા દે તમને. તે બધા આમ ભગવાનને આમ પગે એડિટ કરે ને તો ભગવાનના પગ ઘસી ગયા છે. બોલો, પંઢરપુરમાં. હા, એટલે ખોટું બોલતો છું, સાચું છે. હું 2 વાર જઈ આવ્યો છું. અને અહીંયા તો કેટલું બધું માણસો આવે ખબર છે? 5-5 કલાક જ માન વારો આવે, એવી મોટી લાંબી લાઈન હોય. બહુ માણસો આવે, દરરોજના લાખો માણસો આવે. એમ એટલું બધું માણસો ઉભરાય. બહુ મોટું સ્થાન છે પંઢરપુર, એટલે વિઠ્ઠલ ભગવાન બિરાજે છે. તો ત્યાં એકનાથ મહારાજ દર્શન કરવા માટે ગયા. એકનાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે. દર્શન કરતા હૃદય પીકળ્યું, આંખો ભીની થઈ. એકનાથ મહારાજ કહે છે કે મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, સત્સંગ આપ્યો છે. તમે મને અનુકૂળ પત્ની આપીશ, તેથી હું તમારું ભજન કરું છું. મને કોઈ વાર ક્રોધ આવે, પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. એકનાથ મહારાજ હતા ને, એના પત્ની બહુ સારા હતા. એટલે વિઠ્ઠલ ભગવાનને કહે છે કે વાહ પ્રભુ, તમે મારા ઉપર દયા કરી કે એવી પત્ની આપી. હું કદાચ ક્રોધ કરું ને તો એ ગરમ નથી થઈ જતી. મને લાયક પત્ની મળી છે, તેથી હું તમારી સેવા ભક્તિ કરી શકું છું. એકનાથ મહારાજના પત્ની, એનું નામ હતું ગિરિજાબાઈ. એટલે મારે કોઈ ઘરની ચિંતા નથી. થોડી વાર પછી તુકારામ મહારાજ પાંડુરંગ બોલતા બોલતા દર્શન કરવા માટે આવ્યા. તુકારામના ઘરના હતા ને, એ કર્કશા હતી. મહારાજ ધંધો છોડી સતત ભક્તિ કરે, એને ગમતું નહોતું. ઘરમાં પત્ની ઝઘડો કરે છે. ચરિત્રમાં તો એવું લખ્યું છે, કોઈ વખત માર પણ મારે. કોણ? તુકારામ મહારાજ હતા ને, એના પત્ની તુકારામ મહારાજને મારે. હો, હા. છતાં તુકારામ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર માને. તુકારામ કહે છે કે મને એવું નંગ મેળવી આપ્યું છે કે મને ઘરનું સ્મરણ થતું જ નથી. હે ભગવાન, તમારો આભાર હો. મને ક્યાંય આસક્તિ જ નહીં રહે. તમારું સતત સ્મરણ થાય અને ઘરનું સ્મરણ ન થાય, એટલા માટે તમે મને આવી પત્ની આપી, આવી પ્રતિકૂળ પત્ની આપી છે. તેથી તો હું વિઠ્ઠલ 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 કરું છું. અનુકૂળ પત્ની આપી હોય તો હું ક્યાં તમારું ભજન કરી શકવાનો હતો? ઉલટાનું એની પાછળ પડી જાત અને તમને ભૂલી જાત. તેથી હે નાથ, સારું થયું. ઓલામને સાનુકૂળ પત્ની મળ્યા તે ભગવાનનો આભાર માને છે. આમને પ્રતિકૂળ પત્ની મળ્યા છે તોય ભગવાનનો આભાર માને છે. એકનાથજીને અનુકૂળ પત્ની મળી, તેથી આનંદ. તુકારામને પ્રતિકૂળ પત્ની મળી તોય ભગવાનનો ઉપકાર માને. સંતોનો આ સ્વભાવ હોય છે. નરસિંહ મહેતાની પત્ની મરણ પામી. મહેતાજીએ માયનું સારું થયું, મારા દેખતા જ એનો છેલ્લો વરઘોડો નીકળી ગયો. રાધે ગોવિંદ ભજો. મારી પાછળ રહી હોય તો મને એની ચિંતા થાત. ત્યાર પછી પરણેલો પુત્ર મરણ પામ્યો. યુવાન પુત્રના મરણનું દુઃખ જેને માથે પડ્યું હોય એ જ જાણી શકે. એના જેવું દુઃખ દુનિયામાં બીજું કોઈ નથી. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં મહેતાજીની શાંતિમાં ભંગ થયો નથી. આનંદ માને છે અને ગાય છે કે ભલવું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. આ ભક્તો ત્રણેય તમે જુઓ, જે સ્થિતિમાં ભગવાને રાખ્યા તો એ ભગવાનનો આભાર માને છે. વૈષ્ણવ ભક્ત જે પ્રત્યેક પરિસ્થિતિ સારી કે ખરાબમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે. માત પિતા અને પુત્ર માટે બહુ ચિંતા હોય છે. પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેષણા પતિ વિત્તેષણા અને પછી લોકેષણા જાગે છે. આત્મદેવે કહ્યું કે મહારાજ, આપે બહુ સુંદર બોધ આપ્યો, પણ મારું મન માનતું નથી. મને પુત્ર આપો. પુત્ર પિતાને સદગતિ આપે છે. મહારાજ, જેના ઘરમાં દીકરો નથી એને સદગતિ મળતી નથી. મહાત્મા આત્મદેવને સમજાવે છે કે શ્રુતિ
તો એક ઠેકાણે કહે છે કે પુત્રથી મુક્તિ મળતી નથી, કર્મથી મુક્તિ મળતી નથી, ધનથી મુક્તિ મળતી નથી, પણ એકલા ત્યાગથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. પુત્ર જો સદગતિ આપી શકતા હોત તો લગભગ બધાને ઘરે પુત્ર છે અને તેથી બધાને સદગતિ મળી જાય. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે ને હું તરી જઈશ, એવી આશા રાખવા જેવો આ સમય નથી. તો બધાની સદગતિ જ થવી જોઈએ ને, કોઈ નરકમાં જવું જ ન જોઈએ. બધાને ઘરે છોકરા છે જ, એવું નથી કે દીકરા હોય એટલે બધાની સદગતિ થઈ જાય એમ. શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય છે, પણ એમ ન સમજવો કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે. મુક્તિ શું એટલી સુલભ છે કે લોટનો પિંડ મૂકવાથી મુક્તિ મળી જાય? પિંડ દાન મુક્તિ ન અપાવી શકે. શ્રાદ્ધ કરવું એ ધર્મ છે. શ્રાદ્ધ કરવાની ના નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે, પણ પિંડદાનનો અર્થ કોઈ સમજ્યા નથી. આ શરીરને પિંડ કહે છે. એ શરીરને પરમાત્માને અર્પણ કરવું એને પિંડદાન કહેવાય છે. શરીર પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે એને સદગતિ મળે, પણ શરીર પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે એની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે. મહાત્માઓ કહે છે કે નિશ્ચય કરો કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જે પિંડદાન કરે એ સાચું. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિ મુનિઓ ધ્યાન, તપ, જપ, યોગ વગેરે સાધનો કરે જ શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે સત્કર્મ. બીજાનું સત્કર્મ નહીં, પણ પોતાનું જ સત્કર્મ. પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે, ઉદ્ધર્યાત આત્મનામાત્મનમ. પોતાના દ્વારા પોતે જ આત્માનો સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિ તરફ ના લઈ જાય. જીવનો ઉદ્ધાર જીવ પોતે ન કરે, એનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? શું કીધું? આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો. બીજા કોઈ થકી આપણો ઉદ્ધાર થવાનો નથી. બીજાને આપણા માટે શું લાગણી હોય? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો પોતાનું શ્રેય જાતે ન કરી લે તો પુત્ર વગેરે શું કરવાના હતા? પણ ઈશ્વરને માટે જીવે એને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિ કહે છે કે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આત્મદેવ સંતે ઘણા સમજાવ્યા તો કહે છે કે જેને વીતી હોય એને ખબર પડે. તમે તો ફક્કડ ગીરધારી છો, તમને ખ્યાલ નહીં આવે કે ગ્રસ્તના ઘરે દીકરો ન હોય એને કેટલું દુઃખ હોય છે. સંતને કહે છે કે કામ અને પુત્ર આપો, કામ અને સરોવરમાં પડી અને આત્મહત્યા કરવા દો. સંતે એના કપાળ સામે જોયું. આત્મદેવને કહે છે કે આત્મદેવ, તમારા પ્રારબ્ધમાં 7 જન્મ સુધી તમારા પ્રારબ્ધમાં એકેય દીકરો નથી. પણ આત્મદેવ બહુ રડ્યા, અંતે આત્મઘાત કરવા માટે તૈયાર થયા. સંતને દયા આવી, પોતાની જોડીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવને કહે છે કે તું તારી પત્નીને ખવડાવજે, ગર્ભ રહેશે અને તારે ત્યાં ભગવાન બાળક આપશે. તમે વિચાર તો કરો, જે સંત એમ કહે છે કે તારા 7 જન્મમાં એક દીકરો નથી અને પાછા સંત ફળ આપીને કહે છે કે તારે ત્યાં દીકરો થશે. હવે આત્મદેવ ફળ લઈને ઘરે ગયા. ધૂંધલીને કહે છે કે આ સંતે ફળ આપ્યું છે, તું ખાઈશ એટલે આપણને ભગવાન દીકરો આપશે. પણ ધૂંધલીનો અર્થ અહીંયા ભાગવતજી બુદ્ધિ કરે છે, અને બુદ્ધિ છે ને એ તર્કવાળી હોય છે. એટલે ધૂંધલી વિચાર કરવા માંડી કે આ ફળ ખાવું અને મારે ગર્ભ રહે તો મારે 9 મહિના સુધી કેટલું દુઃખ વેઠવાનું,